સોનગઢના માતૃશ્રી કોમ્પ્લેક્સ સોનગઢ ખાતે આવેલ એકલવ્ય એજ્યુકેશનલ હબના સંચાલક યશવંત પ્રજાપતિ પાછલા 1.5 મહિનાથી બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં વોન્ટેડ અને ફરાર છે। ત્યારે આજરોજ એમના ક્લાસ પર તેમના ભત્રીજાએ કિંજલ પવાર નામની ટીચરને જાતિ વિશે ગાળો આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ। સોનગઢ વાતુશ્રી કોમ્પ્લેક્સ આવેલ એકલવ્ય એજ્યુકેશનલ હબ કે જે પહેલા દક્ષિણી ફળિયામાં 80 વર્ષ કોમ્પ્યુટર એકેડેમી કરીને ચાલતું હતું, એના સંચાલક પર 1.5 મહિના અગાઉ એટ્રોસિટી અને બળાત્કારની ફરિયાદ નોંધાતા એના સંચાલક યશવંત પંડિતભાઈ પ્રજાપતિ અને એમના ધર્મપત્ની ફરાર થઈ ગયા હતા। ત્યારે આજરોજ પાછલા 2.5 વર્ષથી ક્લાસીસમાં એડમિશનનું કામ કરતી કિંજલ પવાર નામની ટીચરને યશવંત પ્રજાપતિના ભત્રીજાએ ક્લાસ પર આવી જાતિ વિશે ગાળો આપી અપમાનિત કરી કાઢી મૂકતા ટીચર કિંજલ પવારે પોતાના નીકળતા 4,10,000 રૂપિયા માંગ્યા હતા, જેને લઈ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। ત્યારે વર્ષોથી કામ કરતી આ ટીચર કિંજલ પવારે યશવંત પ્રજાપતિનો સાચો ચહેરો ઉજાગર કરતા જણાવ્યું કે તે એક નંબરનો ફ્રોડ છે, લોકોને ખોટું બોલીને નર્સિંગના ડિપ્લોમાના અને વિવિધ કોલેજોના એડમિશન કરાવે છે। સરકારી યોજનાના નામે વિદ્યાર્થીઓને પોતાના ક્લાસ પર બોલાવી તેમના ઓરિજિનલ સર્ટી અને પાસબુક લઈ લે છે અને પછી એમના સ્કોલરશિપની જે રકમ તેમના ખાતામાં આવે તે પોતે ઉપાડી લે છે। આ સંચાલક એકલવ્ય એજ્યુકેશન હબના નામે ગામડે જઈ લોકોને ભોળવીને એમના એડમિશન કરી લાવે છે, લોકોને ફોન કરી સરકારી સંસ્થા અને સરકારી અધિકારીના નામે પોતાના ક્લાસ પર બોલાવે છે અને વાલીઓને ઉલ્લુ બનાવીને એમના ડોક્યુમેન્ટ લઈ લે છે અને પછી એમને બ્લેકમેલ કરી એમના પૈસા પડાવે છે। લોકોને અલગ પ્રકારની સ્કોલરશિપ આપવાના નામે ગામડે જઈ લોકોના ઘરે જઈ એડમિશન કરતા યશવંત પ્રજાપતિના પાપનો ઘડો હવે ફૂટ્યો છે। ત્યારે પોલીસ આવે એકલવ્ય એજ્યુકેશન હબને ત્યાં તાળા ક્યારે મારશે તે જોવું રહ્યું, કારણ કે જ્યાં સુધી યશવંત પ્રજાપતિને આર્થિક મદદ મળતી રહેશે ત્યાં સુધી તે અહીં ક્લાસ પર હાજર થઈ એવી કોઈ શક્યતા દેખાતી નથી। અને આ શિક્ષિકા કિંજલ પવારે સોમવાર સુધીમાં જો એના પૈસા નહીં મળે તો ક્લાસને તાળા મારવાની ચેતવણી આપી છે, તે કેટલી સાચી પડે છે તે પણ જોવું રહ્યું। આ સમગ્ર ઘટના અંગે કિંજલ પવારે ગંભીર આક્ષેપ કરતા શું કહ્યું આવો સાંભળીએ। અને મિત્રો, તમે પણ સાવધાન થઈ જાઓ આવા ફ્રોડ અને બળાત્કારી સંચાલકોથી, અને તમારા બાળકોને આવી જગ્યાએ મોકલતા પહેલાં 100 વાર વિચારો। આવી જગ્યાએ ભણેલો બાળક ભવિષ્યમાં કેવા કારનામા કરશે તે તમે જ વિચાર કરી જોજો। રિપોર્ટર ચેતન પારેખ સાથે ઈશ્વર ગામે, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। છોકરાઓનું તમને સર્ટિફિકેટ છોકરાઓને મળી જશે ક્યારે? જે તારીખ કીધેલી છે તે મારા છોકરાને કંઈ થયું તો કંઈ નહીં થાય, સર્ટિફિકેટ નહીં મળ્યો તો મળી જશે। તમે શું ભૂલ કરી છે? મને નથી જોઈતા અમે નથી જોઈતી, અમારે કંઈ ભૂલ જ નથી। તારી ઉંમર 18 પ્લસ બી નથી, તને સેન્ટર ચલાવવાનું આટલા દિવસ અમે લોકો કયા હિસાબે ચલાવી? અમે કેટલા દિવસ સંસ્થા ચલાવી, અમે કઈ હિસાબે ચલાવી? આટલા દિવસ છોકરાઓને હાથે વચ્ચે કયા હિસાબે અમે લોકો આટલા દિવસ સાચવ્યા છે, એક મહિનો પૂરેપૂરો થઈ ગયો અને પ્લસ આટલા દિવસથી યશવંતભાઈના દેવાદારો બધા ઓફિસ પર આવે, એ લોકોને અમે બે શબ્દ અમે સાંભળ્યા, તમે કયા હિસાબે સાંભળ્યા? નથી જોઈતા। મને બસ એટલું જ છે મારું કહેવાનું, મને નથી જોઈતા તમે તમારા છોકરાને જે છે સર્ટિફિકેટ આપવાનું મેં અપાઈ દઈશ, કંઈ આપી દઈશ। તો પછી અમે આટલા વર્ષોથી કામ કર્યું, અમારા પૈસાનો તમારા પૈસા મેં કીધું છે, તમારો હિસાબ આપી દો અને સેલરી આવે એટલે આપી દે તમે। હવે ક્યારે આવે? જ્યારે આવે ત્યાં સુધી શું કરવાનું? એટલે અમારે ત્યાં સુધી પરિવાર હોય બસ। આ તો અહીંયા આવી જાય એટલે તમે પાછું મળી જશે પૈસા। કિંજલબેન રોહનભાઈ પવાર, ગામ સોનગઢ। શું ઘટના થઈ હતી તમારી? હું સોનગઢ એકલવ્ય એજ્યુકેશનમાં છેલ્લા 3.5 વર્ષથી જોબ કરું છું। ક્યાં આવેલું છે? માતૃશ્રી કોમ્પ્લેક્સ છું, જૂના ગામ। શું થયું? એમાં એવું થયું છે કે અમારો જે ઓનર છે યશવંતભાઈ પ્રજાપતિ છેલ્લા 1.5 મહિનાથી ફરાર છે, વોન્ટેડ છે। કેમ? બળાત્કાર અને એટ્રોસિટીના કેસમાં। તો હવે શું થયું? એમાં એવું થયું કે અમે લોકો ક્લાસીસ પર આજે રાબેતા મુજબ ગયા હતા, ત્યાં ક્લાસીસ ચલાવ્યા અને એના પછી અમે લોકો અમારા પર્સનલ કામથી અમે બહાર ગયેલા હતા। ત્યાં અમને યશવંતભાઈ પ્રજાપતિનો ભાઈનો છોકરો વિવેક પ્રજાપતિ ફોન કરીને એવું કહે છે કે તમે ક્લાસ પર આવો, તમારું કામ છે। ક્લાસ પર ગયા તો અમને ખીજવાઈને બોલવા લાગ્યો કે તમારું અહીંયા શું કામ છે, તમે અહીંયાથી ક્લાસમાંથી નીકળી જાઓ, તમારો શું અધિકાર છે અહીંયા ક્લાસીસ ચલાવવાનો? પછી એને બીજું શું કીધું? તમને અધિકાર જ નથી અહીંયા ક્લાસીસ ચલાવવાનો, તમે લોકો આ હા શું કીધું? કંઈક પાછું શરૂઆતથી પાછું ત્યાં બોલાવીને અમને જાતિ વિશે ગાળો આપી કે તમે મહિલા થઈને આટલા અહીંયા ક્લાસીસ કેવી રીતે ચલાવી શકો છો, તમારી અમને અહીંયા જરૂર જ નથી, એવી રીતે બોલ્યા હતા। અમને તરત ક્લાસમાંથી કાઢી મૂક્યા હતા અને મેં સંસ્થામાં છેલ્લા 2.5 વર્ષથી અમારી સેલરી લેવાની બાકી છે, જેમાં અમને પર સ્ટુડન્ટ પર પૈસા આપે છે, એક સ્ટુડન્ટના 8 લાખ એમ કરીને।
મારા છેલ્લા 6,10,000 રૂપિયા લેવાના છે, એમાંથી મેં 2 લાખ રૂપિયાનો ઉપાડ લીધો છે અને 4,10,000 રૂપિયા મારા ક્લાસીસ પરથી લેવાના બોલાય છે. જો તમને પૈસા સમયસર નહીં આપ્યા તો હું જઈને ક્લાસમાં તાળું મારી દઈશ. તમે કેટલા સમયનો ટાઈમ આપો છો એમને? અમે એ લોકોને સોમવાર સુધીનો ટાઈમ આપ્યો છે. બરાબર. આ ભાઈ ફ્રોડ છે તમે કેવી રીતે કહી શકો? કેમ કે એમણે જૂઠું બોલીને નર્સિંગના એડમિશનો છે, કોલેજના એડમિશનો છે, બધું જૂઠું બોલીને કર્યું છે. બીજું કંઈ તમારી પાસે પુરાવા એવું? ડોક્યુમેન્ટ્સ લઈ લે છે, છોકરાઓની માર્કશીટ છે, પછી એ લોકોની પાસબુકો છે એમની જોડે હતી. બરાબર. ને પછી એ પૈસા કેવી રીતે કઢાવે? એ અમને કંઈ ખબર નથી. એ એવું જ કહી દે છે કે ઉપરથી બિલ નથી આવ્યું, ઉપરથી બિલ નથી આવ્યું, એવી રીતે અમને ઉલ્લુ જ બનાવ્યા કરતા હતા. બરાબર છે. છેલ્લા ઘણા 2 વર્ષથી અમને એવી રીતે ઉલ્લુ બનાવીને જ અમારા બધા પૈસા 4,10,000 રૂપિયા બી એમણે એવી રીતે જ પૂરા કરી દીધા છે. તો બધાને શું કહેવા માંગો છો? મારે બધા વિદ્યાર્થી મિત્રો અને મારા વાલીઓને એવું જાણ કરવી છે કે જે સોનગઢમાં આવેલું માતૃશ્રી કોમ્પ્લેક્સમાં એકલવ્ય એજ્યુકેશન હબ છે, જેનો સંચાલક ફ્રોડ છે, એનું નામ? યશવંતભાઈ પંડિતભાઈ પ્રજાપતિ. એનાથી સાવધાન રહેજો. એણે તમારા સાથે ગદ્દારી કરી છે ત્યારે એમણે લોકોને જેવી મારી સાથે ગદ્દારી કરી છે એવી તમામ વાલીઓ જોડે અને તમામ સ્ટુડન્ટો જોડે બી ગદ્દારી કરશે, તો એનાથી સાવધાન રહેજો. આ અગાઉ કયા નામે એનું એના અગાઉ એમનું એચીવર્સ નામથી ક્લાસીસ ચાલતા હતા અને હવે હાલમાં એકલવ્ય એજ્યુકેશન હબના નામથી ચાલે છે. એટલે આ ફ્રોડ કરવા માટે નામ બદલે છે? હા જી. જી, થેન્ક યુ.